છેલ્લા અડધો કલાકથી તમને બેયને ફોન કરું છું, બેમાંથી એકય ફોન નહીં ઉઠાવતા. શું ચાલે છે આ? અનુપમા ચાલે છે. અલ્યા તમારા અનુપમાની તો ખબર નહીં લોકો કેમ આટલા પોતાની પત્નીથી બીતા હોય. હું તો ઈશારામાં જ સમજી જઉં કે એને શું જોઈએ. સિમ્પલ છે. મમ્મી, મને કંઈક વિચિત્ર રોગ થઈ ગયો લાગે છે. જમ્યા પછી ભૂખ નથી લાગતી, સવારે ઉઠ્યા પછી નીંદર નથી આવતી અને કામ કર્યા પછી થાક લાગે છે. એક કામ કર, રાતે તડકામાં બેસ. ઓ બેન, આ તમારું વહુ શું કામ કરે? કઈ ના કરે, આખો દી મજાક કર્યા રાખે. કેમ મમ્મી, હું ઘરના બધા કામ તો કરું છું. જોયું ને, પાછી મજાક કરી. અરે ઓલું ક્યાં મૂક્યું? ઓલું કે પેલું? ઓલું એ ત્યાં સાઈડમાં જ મૂક્યું એ જો. ત્યાં સાઈડમાં નથી. તો ઓલી બાજુ સાઈડમાં હશે. ક્યાં રાખ્યું છે? હા. અચ્છા. એકબીજાની આવી ભાષા સમજો તો તમારું ગાડું હાલી ગયું. क्या बात है सर, क्या बात है सर. મમ્મી, પ્રેમ તો અમર છે અને અમર જ રહેશે. મોત તો એનું આવે જે એ પ્રેમ કરે. અલી તું તો કલાક માટે માર્કેટ ગઈ હતી ને કેમ આમ ફાફડી ફાફડી ઉપર પાછી આવી? અરે નીચે ન્યૂઝ મળ્યા કે સોસાયટીમાં એક બેન ભાગી ગયા છે, તો હું જોવા આવી કે તમે તો ઘરે છો ને. મમ્મી, બાજુવાળા માસી અમને ગાંડી કીધી. શાંત થઈ જા બેટા, દુખી નહીં થવાનું, ચિંતા નહીં કરવાની, રડવાનું નહીં બેટા. તો હું શું કરું? હિંમત રાખ અને શાંતિથી વિચાર કે એને ખબર કઈ રીતે પડી. મમ્મી, આમ તો તમારા દીકરા ડાયા છે હો, મને પ્રેમ કરે છે કે જે મને સહન કરે છે. બાકી ક્યારેક તો મને જ મારા કારનામાં માર ખાવા જેવા લાગે છે. મમ્મી, આમ જોઈએ તો સાડી અને ઘરવાળીમાં બહુ કઈ અંતર ના હોય નહીં? અરે ના ભાઈ ના, જમીન આસમાન નો અંતર હોય. જૂતા ચોરે ને સાડી કહેવાય ને એ જ જૂતા મારે ને ઘરવાળી કહેવાય. મમ્મી, એક સારા સમાચાર છે અને એક ખરાબ સમાચાર છે. એક, હું તમને બધાને મૂકીને જાઉં છું. હવે ખરાબ સમાચાર તો કે. મમ્મી, આ તમારા વાળ તો જો કેવા ઊભા છે, જાણે ખેતરમાં ઘાસ ઉગ્યું હોય. એટલે જ હું વિચારું છું કે મારા બાજુમાં ભેંસ કેમ બેઠી છે. મમ્મી, આજ માર્કેટમાં દુકાન વાળો કે વંદા માટે પાવડર લેતા જાવ. મેં તો કીધું ને, અરે ના, મારે એવી કઈ ખોટી આદત નહીં પાડવી. આજે પાવડર આપું તો કાલ શેમ્પુ માંગે ને. બરાબર કર્યું ને મમ્મી? બરાબર. સાચો પ્રેમ તમે છોકરીઓ જ કરીએ. હવે જા જા, છોકરાઓ બાપડા સાચો પ્રેમ કરે, કોઈ દિવસ છોકરીઓ ના કરે. છોકરીઓ જ સાચો પ્રેમ કરે છે, માની લો. ખોટી વાત. સાચી જ વાત. છોકરાઓ જ સાચો પ્રેમ કરે. હંમેશા પ્રેમનું ભૂત હોય, કોઈ દિવસ પ્રેમની ભૂતડી સાંભળી દે? છોકરાઓ કરે.